لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. الله يعلم حيث يجعل رسالته. सलवात पर मोहम्मद वाले मोहम्मद. اللهم صل على محمد وآل محمد. 20મી માહે મુહર્રમની શબ શોહદાએ કરબલાનું 10મું મનાવવા માટે આપણે બધા જમા થયા છીએ. માહે મુહર્રમની શરૂઆતથી જ આપણે બધા મુસલસલ અઝાદાર છીએ. ઇમામે હુસૈનનું ગમ મનાવી રહ્યા છીએ અને જુદી જુદી મુનાસિબતો પર મજલિસોમાં આવીને આ zikરથી રૂહાની ફાયદો આપણે ઉઠાવી રહ્યા છીએ. આજની આ મુખ્તસર મજલિસની અંદર હું ચાહું છું કે મારા નોજવાન ભાઈઓને, મારા બાળકોને આ વાતની જાણકારી આપું. ક્યારેક એમ પૂછવામાં આવતું હોય કે ભાઈ અઝાદારીથી આપણને શું મળે છે, અઝાદારીથી આપણને શું ફાયદો થાય છે. આ સવાલ એક રીતે યોગ્ય નથી, બરાબર નથી લાગતો. શા માટે? કારણ કે અઝાદારી એક વહેતા દરિયાની માફક છે, એક ઝરણાની માફક છે કે જે થાતી આવે છે. આપણે નહોતા પણ અઝાદારી હતી, આપણે નહીં હોશું તો પણ અઝાદારીનો સિલસિલો રહેવાનો છે. અઝાદારીથી આપણને શું મળે છે એમ પૂછવા કરતા યોગ્ય વાત તો એ છે કે આપણે જોઈએ આપણે અઝાદારીથી કેટલો ફાયદો લીધા. સવાલ આપણી તરફ હોવો જોઈએ. હું અઝાદારીથી કેટલો લાભ ઉઠાવું છું. મારા ઈમાન માટે, મારા દીન માટે, મારા અખલાક માટે, મારા મઝહબ માટે મેં કેટલો લાભ ઉઠાવ્યો છે અઝાદારીથી. આ એક વિચારવાની બાબત છે. અઝાદારીનો એક મોટો ભાગ અને એ છે મજલિસે ઇમામે હુસૈન. આપણે અહીંયા આવીએ છીએ બોલનાર અને સાંભળનાર બધા ઇમામથી કંઈક લઈ રહ્યા છીએ. ઇમામથી આપણે કંઈ હાસિલ કરી રહ્યા છીએ. શું મેળવી રહ્યા છીએ, શું લઈ શકાય મજલિસમાંથી, એના બારામાં પણ તવજ્જુહ કરવાની જરૂર છે. મજલિસના બારામાં આપણા ઉલમા બયાન કરે છે. મારે આજે બહુ મુખ્તસર બયાન કરવું છે અને વાતો આસાનીથી આપ લોકો સુધી પહોંચાડવી છે. આપણા ઉલમા બયાન કરે છે કે મજલિસથી આપણે શું લઈ શકાય. મજલિસમાં આવવા પહેલા જેવી રીતના બીજી ઇબાદતોમાં આપણે નિયત કરતા હોય ને, એક નિયત લઈને આપણે આવીએ ફર્શે અઝા ઉપર. હું આવું છું ફર્શે અઝા પર કુરબતન ઇલલ્લાહ, ખુદાની ખુશી માટે, ખુલૂસની સાથે, કોઈ રિયાકારી નહીં. આ બધું એની જગ્યા ઉપર. પણ કઈ ચીજ મેળવવા માટે આવું છું એને પણ ઇન્સાન નિયતમાં લાવી શકે છે. દાખલા તરીકે કોઈ આવે આ નિયતની સાથે, જિંદગીમાં બહુ મુશ્કેલાત અને પરેશાનીઓ છે, મજલિસમાં જાઉં છું ઇન્શાઅલ્લાહ ગિરિયા કરી પુરસો આપી અને હું મારી મુશ્કેલાત દૂર થવાની દુઆ કરીશ. મજલિસ પૂરી થશે, દુઆ કરશે, ઇન્શાઅલ્લાહ મુશ્કેલાત હલ થશે.
કોઈ બીમારની શફાની નિયતથી આવે અહીંયા ફરશે અઝા પર બેસી ફલાણા બીમારને હું યાદ કરીશ, મરહૂમની મગફિરત માટે આવે મજલિસમાં જાઉં છું, ફલાણા મરહૂમને પણ આ સવાબમાં ભાગીદાર બનાવો. થાય ને આ બધી નિયતો. જે કંઈ પણ નિયતો આપણે લઈને આવશું આ ફરશે અઝાથી આપણી એ નિયત પૂરી થશે, એ હાજત પૂરી થશે. પણ આપણા ઉલમા સાથોસાથ ઈ પણ ભલામણ કરે છે કે ઇમામે હુસૈનની આ રૂહાની મજલિસમાં ફક્ત દુનિયાવી ચીજો, દુનિયાવી હાજતો, મુશ્કેલાત દૂર થવાનું, રિસ્ક રોઝીના મસાઇલ અથવા તો બીમારી, આ બધું લઈને આપણે આવીએ અને આ બધું માંગીએ, આ ઓછું ના કહેવાય? ક્યાં ફરશે અઝા જેટલી આટલી મોટી ઓપોર્ચ્યુનિટી અને ક્યાં આપણી નાની નાની દુનિયાવી હાજતો? કંઈક મોટું માંગીએ ને, આપણી નિયતોને ફેલાવીએ ને, જેટલું આપણે મગજમાં લઈને આવ્યા હશું ને, ખુદા આ મજલિસની બરકતોથી આપણને આપશે. નિયતને વિશાળ કરવાની આપણામાં તાકાત હોવી જોઈએ. હું એમ નથી કહેતો દુનિયાવી હાજતો ના માંગીએ, બેશક માંગીએ અને પૂરી થાય છે અને બધાને અનુભવ પણ છે. સાથોસાથ ફરશે અઝા પર આવીએ, ખુદાથી પણ માંગીએ ને, ખુદાયા જાઉં છું ઇમામે હુસૈનના દરબારમાં, એમના યાદ મનાવવા માટે, એમના સોગમાં, એમની અઝાદારીમાં જાઉં છું તો હુર જેવો પાક બનીને આવું. આ રીતની નિયતથી પણ આવી શકાય. ખુદાયા જાઉં છું, મારું ઈમાન સ્ટ્રોંગ અને મજબૂત થાય, ઈ માટે હું મજલિસમાં જાઉં છું. ખુદા બોલવા વાળાથી કંઈક એવી વાત, એવો શબ્દ, એવી હદીસ, એવી વાત એના દિલ સુધી ઉતારી દેશે ને, ઈમાન મજબૂત થઈ જાય, અખલાક સારા થાય. ઈ માટે હું સારો દીનદાર બનું, ઈ માટે હું તો દીનદાર છું, મારી ઔલાદને નેક તૌફીક મળે, ઈ માટે આવું બધું આપણે તલબ કરીએ. ફક્ત દુનિયાનું જ નહીં, ફક્ત જિસ્માની નહીં, રૂહાની વાતોને પણ આપણે રાખીએ. દુનિયાની જ નહીં, આખિરતની વાતોને પણ આપણે માંગીએ. આ દરબારમાં ઇમામની ફરશે અઝા પર માંગવામાં આપણા તરફથી ખોટ છે, અતા કરવામાં એમના તરફથી ખામી નથી. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અને ઇમામ આપે છે, ઇમામના ઝરિયાથી આપણને મળે છે. સામેવાળાના દિલને જોઈ, સામેવાળાની મારિફત, ઇલ્મને જોઈ અને ઇમામ અતા કરે છે. આ બાબતના વધારે ખુલાસા માટે તારીખની અંદર આપણને મળે છે કે એક માણસ બહુ મકરૂઝ થઈ ગયો હતો. કોઈની દિયત આપવાની હતી, એને પોતાના જિમ્મે લીધી અને ના આપી શક્યો. બહુ મોટો કર્જો એના ઉપર થઈ ગયો. મદીના આવે છે, આવીને કહે છે કે મદીનાના સૌથી વધારે સખી અને સૌથી વધારે બહેતર ઇન્સાનની ખિદમતમાં જઈ અને મારા આ કર્જાની વાત રાખો અને માલી મદદને મેળવું. તપાસ કરે છે, કહે છે કૂચે બની હાશિમમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો દરવાજો. એમના નામ ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. આ એમનો દરવાજો છે, આ એમનું ઘર છે. એમનું એડ્રેસ લઈ ઇમામના ઘરે પહોંચ્યો. ઇમામની ખિદમતમાં જઈને કહે છે, મૌલા, આટલો મોટો કર્જો મારા ઉપર છે અને મદીનાના સૌથી બહેતરીન ઇન્સાનની ખિદમતમાં હું આવ્યો છું આટલી આશા અને ઉમ્મીદ લઈને. ઇમામ જવાબમાં કહે છે, તારો આ કર્જો ચૂકવવા માટે હું તૈયાર છું, પણ એક શરત. હું તને 3 પ્રશ્નો કરીશ, 3 સવાલ કરીશ. જો એકનો જવાબ આપ્યો તો 1/3 હું તને તારો કર્જો ચૂકવી દઈશ. 2નો જવાબ આપ્યો તો તારા કર્જાના 3માંથી 2 ભાગ હું ચૂકવી દઈશ. અને જો 3 સવાલના જવાબ તે બરાબર આપ્યા તો પછી તારો પૂરેપૂરો કર્જો હું ચૂકવવા માટે તૈયાર છું. એટલે ઓલો માણસ મૂંઝાય છે. યબ્ન રસૂલિલ્લાહ, તમારા જેવા સાહેબે ઇલ્મ અને શરફ મારા જેવાથી સવાલ કરે? ઇમામ કહે છે, હા, મેં રસૂલે ખુદાથી સાંભળ્યું છે કે આપે ફરમાવ્યું, અલ મારૂફ બિકદ્ર અલ મારિફા.
કોઈની સાથે ihsan અને નેકી કરો એની મારિફત અને એના ઇલ્મને જોઈને. આ જુમલો હું બયાન કરવા માંગતો હતો. ઇમામની ખિદમતથી મળે છે. ઇમામ જોવે છે સામે વાળાની ફિક્રનો નીવો કેટલો છે, દીનને કેવી રીતના સમજે છે, એના વિચારો કેવા છે, એની પાસે ઇલ્મ છે કે નહીં. જેટલું ઇલ્મ, જેટલી મારિફત, જેટલા બુલંદ વિચારો ઇમામ તરફથી એટલું જ વધારે આપણને નસીબ થાય છે. ઇમામ એના વિચારોને જોવા માંગે છે. ઇમામે કીધું હું તને આ સવાલ તો કરીશ, એટલે ઓલો માણસ અદબની સાથે કહે છે ઇબ્ન રસૂલિલ્લાહ ફરમાવો બિસ્મિલ્લાહ. તમે જે કંઈ સવાલ કરશો મને આવડતા હશે તો જવાબ આપીશ, નહીં આવડતા હશે તો મને તમારાથી શીખવા મળશે. એનો અદબ તમે જુઓ, કેટલા નરમાશભેરા લહેજાથી એને ઇમામ સાથે વાત કરી. એટલે ઇમામ તરત પહેલા સવાલની અંદર પૂછે છે અય્યુલ અઅમાલ અફદલ, બહેતરીન અમલ શું છે, બહેતરીન કામ શું છે. એટલે તરત ઓલા માણસે જવાબમાં કીધું અલ ઈમાન બિલ્લાહ, અલ્લાહ ઉપર ઈમાન રાખવું આ સૌથી સારામાં સારું કામ. સૌથી બેસ્ટ કામ જો હોય તો એ આ છે કે ખુદા ઉપર ઇન્સાન ઈમાન રાખતો હોય. ઇમામ એના જવાબને કબૂલ કર્યા. બરાબર. બીજો સવાલ ફમન નજાતુ મિનલ હલકા, હલાકતથી નજાત પામવાનો રસ્તો કયો, નાબૂદ થવા, હલાકતથી બચવા માટેનો ઉપાય શું છે. એટલે આ માણસે ફરી પાછો જવાબમાં કહે છે કે અસિકતુ બિલ્લાહ, દુનિયામાં જો હલાકતથી બચવું હોય ને તો ખુદા ઉપર ભરોસો રાખીએ. આ ઇન્સાનને હલાકતથી બચાવે છે. ભરોસો ફક્ત ખુદા ઉપર, બીજા કોઈ ઉપર નહીં, કોઈ ચીજ ઉપર નહીં. ઇમામને આ જવાબ પણ પસંદ આવ્યો. બીજા જવાબને પણ ઇમામ એક્સેપ્ટ કર્યા. ત્રીજો સવાલ ફમા યુઝય્યિનુ રજુલ, ઈ બતાવ જોઈ ઇન્સાનની ઝીનત અને શોભા શેની અંદર છે. એવી કઈ સિફત, એવી કઈ ક્વોલિટી ઇન્સાનની પર્સનાલિટીને શોભિતી બનાવે, સારો બતાવે ઇન્સાનને. એટલે ઓલો માણસ જવાબની અંદર કહે છે કે ઇલ્મ. ઇન્સાન પાસે ઇલ્મ હોય, નોલેજ હોય, જેટલી જાણકારી હોય એટલું વધારે શોભિતો છે. એની જાત, એની પર્સનાલિટી, એની શખ્સિયત ખૂબસૂરત લાગે જેટલું એની પાસે ઇલ્મ હોય. પણ ફક્ત ઇલ્મ નહીં, ઇલ્મુન મઅહુ હિલ્મ, ઇલ્મ અને બીજા શબ્દોમાં કહું તો ઇલ્મની સાથે અમલ, તો ઇન્સાન શોભિતો છે. ઇલ્મની સાથે હિલ્મ, સહનશીલતા, એનું દિલ મોટું હોય. ઇલ્મ રાખવાની સાથોસાથ લોકોના શબ્દો, વર્તાવ, લોકોની વર્તણૂક આ બધું સહન કરવા માટેનું દિલ મોટું હોય, તો આ માણસ શોભિતો લાગે. જવાબ તો ગમ્યો ઇમામને કે ઇલ્મ અમલની સાથે ઇન્સાનની શખ્સિયતને શોભિતી બનાવે છે. પણ ઇમામ આ સવાલની અંદર જરાક એને અટકાવે છે, જરાક કોમ્પ્લિકેશન પેદા કરે છે. કહે છે કે ચાલ, કોઈ માણસ પાસે ઇલ્મ જ ના હોય તો હવે એ માણસ ઇલ્મ અને અમલ વગર કેવી રીતના પોતાની શખ્સિયતને સારી બનાવે, શોભિતી બનાવે. એટલે ઓલો માણસ વિચાર કરીને કહે છે જો ઇલ્મ ના હોય તો પછી માલ ઇન્સાન પાસે હોય, દૌલત ઇન્સાન પાસે હોય તો ઇન્સાન પોતાની શખ્સિયતને બહેતર બનાવી શકે છે. પણ ખાલી માલ નહીં, માલુન મઅહુ મુરુવ્વા, માલ હોય, મુરુવ્વતની સાથે એની પાસે માલ હોય તો એની શખ્સિયત શોભિતી છે. મુરુવ્વત એટલે શું? આ શબ્દ એવો છે ને કે જેનું બરાબર ટ્રાન્સલેશન ના થાય, એને સમજાવવું પડે, એની વ્યાખ્યા કરવી પડે. માલ ઇન્સાન પાસે હોય, મુરુવ્વત પણ હોય. મુરુવ્વતને ફારસીમાં ને ઉર્દુમાં કહેવાય જવામર્દી. એટલે શું જવામર્દી? જરાક તવજ્જો આપશો અહીંયા મારી તરફ. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. જો મુરુવ્વત
આપણા બાળકને આપણે આપણા ખોળામાં બેસાડીએ, એના માથા પર હાથ ફેરવીએ, એને ચૂમીએ, સારી વાત છે કે નહીં? પોતાના બાળકને ઇન્સાન પ્યાર કરે, ચૂમે, આ સારી વાત છે. પણ કોઈ યતીમ બાળકની સામે પોતાના બાળક ઉપર હાથ ફેરવે અને એને ચૂમે, આ બરાબર ના કહેવાય. આને કહેવાય મુરુવતની ખિલાફ વાત કહેવાય કે તમે યતીમની સામે તમારા બાળકને ચૂમો. ચૂમવું હોય ઘરે ચૂમો, તમારા ઘરની અંદર, પણ કોઈ યતીમ જોતું હોય, આ મુરુવત નથી. આ પેલી વાત. સારી સારી ગઝાઓ, સારા સારા પકવાન, સારી સારી ડિશ આપણે ખાઈ આપણા સુફરા ઉપર હોય. મારે એક્ઝામ્પલ નથી આપવાની તો મોઢામાં પાણી આવશે, પણ સારું સારું આપણા સુફરા ઉપર હોય, હલાલ કમાઈથી, હલાલ તરીકાથી આપણે આપણા ઘરમાં સારું મજાનું ખાઈએ છીએ, એમાં કઈ વાંધો છે? ખાઓ, બિસ્મિલ્લાહ. પણ કોઈ ભૂખ્યો માણસ જોતો હોય અને એની સામે આપણે સારું સારું ખાઈએ, આને કહેવાય મુરુવત નથી, મુરુવતની ખિલાફ છે. હોય છે ને દુનિયામાં એવા એવા રેસ્ટોરન્ટ હોય, એવી એવી જગ્યાઓ હોય, તમે ખાતા હો અને ભૂખ્યા લોકો જોયા કરતા હોય. એવું જોવાય નસીબ નથી થતું, એ લોકોને સૂંઘવાય નસીબ નથી થતું, એવું આપણે ખાતા હોય અને એ લોકો જોતા હોય. આ વાત મુરુવતની ખિલાફ છે. આપણા બીજા ઇમામ, ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામ, મદીનાની બહાર ઇમામ જઈ રહ્યા હતા, જોયું કે એક બાગ છે, ખેતર છે, એની દરમિયાન એક ગુલામ બધું પોતાનું કામ કરી અને જમવા માટે બેઠો છે. ગુલામના ખાવામાં શું હોય? એની પાસે એક રોટલી હતી ફક્ત. પોતાની આ રોટલીમાંથી પોતે ખાઈ રહ્યો હતો અને એવી રીતના ખાઈ રહ્યો હતો કે ઇમામની નજર એના પર પડી કે છે એક બટકું પોતે ખાય છે, એક લુકમો સામે એક જાનવર છે, નજીસ જાનવર, એક કૂતરો છે, એને આપે છે. એક બાઈટ પોતે ખાય છે અને એક લુકમો એને આપે છે. ઇમામ જોયા કે એક રોટલી પોતાની પાસે છે, પોતાના આ ખાવામાંથી જાનવરની સાથે પણ શેર કર્યું. એટલે ઇમામ એની બાજુમાં ગયા, સવાલ કર્યો, તું કોનો ગુલામ છો? એના માલિકનું નામ લીધું. આ બાગ કોનો છે? કે છે આ એનો જ છે, મારા આકાનો. ઇમામ કહે છે તું અહીંયા જ રહેજે, તું અહીંયા જ રહેજે. ઇમામ એનાથી સવાલ પણ પૂછે છે કે શા માટે તું પોતે ખાય છે, આ જાનવરને આપે છે? ત્યારે આ ગુલામ કહે છે, મૌલા, મને કામ કર્યા બાદ જ્યારે ભૂખ લાગી, હું મારા સુફરા પર બેઠો, હું ખાઈ રહ્યો હતો, આ જાનવર પણ ભૂખ્યું હતું, મારી સામે જોઈ રહ્યું હતું. મને ખુદાની સામે શરમ આવી કે હું પેટ ભરીને ખાઉં છું, એની એક મખલૂક, ભલે નજીસ જાનવર, એક મખલૂક ભૂખી છે, હું એને મૂક્યા વગર ખાઉં? એટલે મેં એને આપ્યું. ઇમામ કહે છે તો અહીંયા જ રહે છે. ઇમામ જાય છે મદીનામાં, એના આકા પાસે જઈ ઇમામ પાછો આવે છે, આવીને કહે છે, એ ગુલામ, મેં તારી પણ કિંમત તારા આકાને ચૂકવી, તને ખરીદી લીધો, આ બાગની કિંમત પણ ચૂકવી અને આ બાગને પણ ખરીદી લીધો, અને અત્યારે આ બાગ હું તને આપું છું ને તને રાહે ખુદામાં આઝાદ કરું છું, તારી આ મુરુવતને જોઈને. આને કહેવાય મુરુવત, કે ફક્ત પોતાનો જ ખ્યાલ નહીં, બીજાનો પણ ખ્યાલ. મુરુવત માટે હજી એક મિસાલ આપવું જોઈએ. જંગે ખંદકની અંદર મૌલા અલી એક બાજુ અને બીજી બાજુ અમ્ર ઇબ્ન અબ્દવદ. આ જંગ જ્યારે થઈ અને મૌલાએ અમ્ર ઇબ્ન અબ્દવદને હલાક કરી નાખ્યો. અમ્ર ઇબ્ન અબ્દવદના માથાને જુદા કરીને ઇમામ લઈ ગયા. આ એવો દુશ્મન હતો કે જેનાથી બલબલા લોકો ડરતા હતા, પણ ઇમામે એનો મુકાબલો કર્યો અને એને હલાક કરી નાખ્યો. ઇમામ એને રાહે ખુદામાં દુશ્મને ખુદાને હલાક કરી અને ત્યાંથી ચાલ્યા ગયા. પછી આ અમ્ર ઇબ્ન અબ્દવદની બહેન આવે છે એના ભાઈના લાશા ઉપર, જુએ છે કે મારા ભાઈને મારી નાખવામાં આવ્યો, એને કત્લ કરી નાખવામાં, એની લાશ મેદાને જંગમાં પડી છે. દુઃખ તો થયું દિલમાં, પણ પોતાના આંસુને રોકી દે છે કે એ ભાઈ,
તને કત્લ કરવામાં આવ્યો એવું તો મને દુઃખ છે, પણ હું તારા ઉપર આંસુ નહીં વહાવું, હું રડીશ નહીં, કારણ કે તું એક જવામર્દ અને એક ઇજ્જતદાર બા કરામત હસ્તીના હાથે તું કત્લ થયો છે. તને મારવા વાળો કોઈ આમ માણસ નહોતો, કોઈ સખ્ત દિલ વાળો કે પછી ખરાબ માણસ નહોતો. આ એવો સારો માણસ હતો કે તને માર્યા બાદ તારા હથિયાર પણ રેવા દીધા, તારા કિંમતી લિબાસને પણ રેવા દીધા, તારા લિબાસને લૂંટા નથી. આને કહેવાય મુરુવત. નહીતર ઈ જમાનામાં અરબ લોકો કોઈને કત્લ કરે એટલે એની સવારી, એનો તલવાર, એના જે કઈ હથિયાર, એનો લિબાસ પણ લૂંટી લેતા, એના બદનના ટુકડે ટુકડા કરી નાખતા, એના અંગોનો હાર બનાવીને પોતાના ગળામાં પહેરતા. આ સિસ્ટમ હતી ને જહાલતમાં, કે કત્લ કર્યા બાદ પણ બેહુરમતી. પણ મૌલા અલી કે છે, મૌલા અલી દુશ્મને ખુદા હતો, મુકાબલામાં આવ્યો અને હલાક થઈ ગયો. બસ ઇમામ એની ચીજોને નથી લેતા. આ છે મુરુવત, જવામર્દી. આ રીતના કોઈની પાસે માલ હોય ને, માલની સાથે મુરુવત પણ હોય તો આ ઇન્સાનની શખ્સિયત શોભીતી લાગે. નહીતર માલ હોય પણ પોતે ભોગવવા માટે નહીં, બીજાઓના દિલ બાળવા માટે હોય, એવા કપડા, એવી ગાડી, એવા શો ઓફ કરો, ખાલી લોકોને બતાવવું અને ગરીબોને નીચા દેખાડવા, આવી નિયતથી માલ હોય, આ શોભીતો નથી. આ માણસ જવાબમાં કહે છે કે કોઈ પાસે ઇલ્મ અને અમલ ના હોય, ચાલો એની પાસે માલ હોય પણ મુરુવતની સાથે માલ હોય, તો આ ઇન્સાનની શખ્સિયત શોભીતી લાગે. ઇમામ આ જવાબને એક્સેપ્ટ કરે છે, પણ સાથોસાથ હજી કંઈક ઇમામ એને કહે છે, કોઈ પાસે ઇલ્મ ના હોય, માલ પણ ના હોય, હવે એ પોતાની શખ્સિયતને શોભીતી કેવી રીતના બનાવી શકે? આ માણસ ફરી પાછો વિચાર કરીને જવાબમાં કહે છે, મૌલા કોઈ પાસે ઇલ્મ નથી, માલ પણ નથી, જો એ ગરીબ છે, એ ફકીર છે, તો ફક્રની સાથોસાથ સબ્ર પણ હોય ને તો એની શખ્સિયત શોભીતી લાગે. નહીતર ઇન્સાન ફકીર હોય, ગરીબ હોય, જરૂરતમંદ હોય, પણ સબ્ર ના હોય, શિકાયતના શબ્દો હોય તો ખુદાયા શા માટે તે તારા દુશ્મનોને આપ્યું, મને ના આપ્યું, હું તારો કલમો પડવા વાળો છું ને ઇબાદત કરવા વાળો છું. ખુદાની કઝાઓ કદર ઉપર એતરાઝ, ખુદાના ફૈસલા ઉપર રાજી ના રહેવું અને સબ્ર ના કરવી, આ ઇન્સાનની શખ્સિયતને ખરાબ બનાવે છે. ફકીરી છે, ગરીબી છે, પણ સબ્રની સાથે. રસૂલના જમાનામાં અસ્હાબે સુફા કાંઈ ના હતું એ લોકો પાસે, ખાવા પીવાનું, કપડાનું, રહેવાનું, સવારી, કોઈ ચીજ ના હતી. મસ્જિદની બહાર ઓટલા ઉપર બેઠા રહેતા અને ત્યાં જ ઇબાદત કરતા અને જિંદગી વિતાવતા. પણ એવી રીતના રસૂલની સાથે રહેતા, કુરાન મજીદ એના વખાણ કરે છે, યહસબુહુલ જાહિલુ અગ્નિયા મિન અત-તઅફુફ. લોકો એને જોઈને એમ લાગે કે આ તો ગની છે, આ તો માલદાર લોકો લાગે છે, પણ એ લોકોની સબ્ર, જે તેની સામે શિકાયત ના કરવી, ફરિયાદ ના કરવી, કોઈથી લાલચ ના રાખવી, આ ફકીરી સાથે જો સબ્ર હોય ને તો ઇન્સાનની શખ્સિયત શોભીતી લાગે. ઇમામ મુસ્કુરાય છે, આ સવાલને પણ, આ જવાબને પણ એક્સેપ્ટ કરે છે. હજી કંઈક એને પૂછે છે, કહે છે કે જો કોઈની પાસે ફક્ર અને સબ્ર ના હોય તો, માલ પણ નથી, ઇલ્મ પણ નથી, ફકીરી સાથે સબ્ર પણ નથી, તો ઇમામ કહે છે જો આવું બધું કંઈ ના હોય ઇન્સાન પાસે, તો કેવી રીતના પોતાની શખ્સિયતને શોભીતી બનાવે? એટલે તરત ઓલો માણસ કહે છે, આવા માણસ ઉપર તો આસમાનથી વીજળી પડે ને મરી જાય એ બહેતર છે. એની પાસે ઇલ્મ અમલ નથી, માલ અને મુરુવત નથી, સબ્રની સાથે ફક્ર પણ નથી, તો આવો માણસ એનું જીવવું બેકાર છે. ઇમામ હસે છે, મુસ્કુરાય છે. એના ત્રણેય જવાબને ઇમામ કબૂલ કર્યા અને ઇમામ એને 1000 સોનાના સિક્કાની થેલી આપે છે. લઈ જા, તારો કરજો અદા કરજે. ઇમામ એક વીંટી પણ આપે છે જેની કિંમત 200 દિનાર હતી. આનાથી તારી જિંદગીને પણ આગળ વધાર છે. આ માણસ જાતા જાતા
કુરાન મજીદની આયત પડતો જાય છે, અલ્લાહુ યઅલમુ હૈથુ યજઅલુ રિસાલતા, બહેતર જાણે છે ખુદા કે પોતાની જવાબદારી, પોતાના બંદાઓની હિદાયત માટે કયું ઘર બહેતર છે. ખુદાએ ઈ ઘરમાં લોકોના માટે હિદાયત રાખી છે. કુરાનની અહેલે બેતની ફઝીલત વાળી આયતને પડતા પડતા એ ત્યાંથી વિદાય લે છે. મારો કહેવાનો મકસદ ઈ હતો, ઇમામ તરફથી આપણને મળે છે, આપણા ઇલ્મો મારિફતને આપણે બુલંદ કરીએ, આપણા વિચારોને બુલંદ કરીએ, પછી જુઓ ત્યાંથી શું આપણને અતા થાય છે. જેવી નિયત લઈને આવશું, ખુદા એ જ પ્રમાણે આપણને અજરો સવાબ આપણી દીની અને દુનિયાવી હાજતોને પૂરી કરશે. બસ અઝીઝો, મારી વાતને હું અહીંયા જ અટકાવતા, આજે આપણે ઇમામનું અને શુહદાએ કરબલાનું 10મું મનાવવા જમા થયા છીએ. આશુરાને 10 દિવસ થઈ ગયા. 10 દિવસથી સકીના યતીમ થઈ ગઈ. 10 દિવસથી જનાબે ઝૈનબ ભાઈ વગરના થઈ ગયા. આ 10 દિવસથી અહેલે હરમ અસીર અને કૈદી છે. આ 10 દિવસો અહેલે બેતે કેવી રીતના આશુર બાદ પસાર કર્યા. આ દિવસો એ છે કે જ્યારે અહેલે હરમને કૈદી અને અસીર બનાવીને એમના હાથને બાંધી ખાલી ઊંટની પુષ્ટ પર બેસાડી અને એમને કરબલાથી કૂફા લાવવામાં આવ્યા. આ સફર આટલો તય કરી અને જ્યારે આ કાફલો કૂફા સુધી પહોંચે છે, એમના કાફલાને રોકવામાં આવે છે. જનાબે ઝૈનબ 2 વખત કૂફા આવ્યા છે. એક વખત મૌલા અલીના જમાનામાં, જ્યારે મૌલા અલીની ઝાહિરી ખિલાફત હતી, ત્યારે શાહઝાદી તરીકે જનાબે ઝૈનબ કૂફા આવ્યા, અને બીજી વખત કૈદી અને અસીર બનાવીને લાવવામાં આવ્યા. બંને વખતે કાફલાને કૂફાની બહાર રોકવામાં આવ્યો. પહેલી વખત જ્યારે આવ્યા, મૌલા અલી કૂફાની બહાર કાફલાને અટકાવી દે છે. આ કાફલાને રોકવામાં આવે. જ્યારે રાત પડશે, લોકોની અવર જવર ઓછી થાય, ત્યારે રાતના અંધારામાં મારી દીકરીઓ કૂફામાં દાખલ થશે. અને જ્યારે બીજી વખત રોકવામાં આવ્યા, જવાબ ઈ મળે છે, હજી બજારને સજાવવામાં આવે છે. ત્યારબાદ આ કાફલાને બજારમાં લાવવામાં આવશે. હું નથી જાણતો ઝૈનબ ઉમ્મે કુલસુમ કયા દિલથી, કેટલા દુઃખની સાથે કૂફાની બજારમાં આવ્યા. અને ત્યારબાદ જ્યારે કૂફાના દરબારમાં લાવવામાં આવ્યા, એની મુસીબત તો એટલી અવીમ હતી. એક આલિમે દીનના ઘરે, એક આયતુલ્લાહના ઘરે મજલિસ થઈ રહી હતી. મજલિસની અંદર ઝાકિર અને ખતીબ જ્યારે આ જુમલાને અદા કરે છે, દખલત ઝૈનબ અલા ઇબ્ન ઝિયાદ, આ જુમલો બોલવું હતું. પેલા આલિમે દીન રડવા લાગ્યા, માતમ કરવા લાગ્યા. ખતીબને કહે છે, અહીંયા અટકી જા, આ જુમલા પર અમને રોઈ તો લેવા દે, આ જુમલાનો હક તો અદા કરવા દે. અરે ક્યાં વારિસે તતહીરની વારસદાર, ચાદરે તતહીરની વારસદાર ઝૈનબ, અને ક્યાં ઇબ્ને ઝિયાદનો નજીસ દરબાર, ક્યાં અલીઓ ફાતિમાની દીકરીઓ, અને ક્યાં દુશ્મને ખુદાનો આ નજીસ દરબાર. હાય ઝૈનબને અસીર બનાવીને ઇબ્ને ઝિયાદની સામે લાવવામાં. આ ઈ મોકો હતો. એક દિવસ રાવીએ ચોથા ઇમામથી સવાલ કર્યો, મૌલા, જ્યારે જનાબે મુસ્લિમને કૂફાના દરબારમાં લાવવામાં આવ્યા, હું ત્યાં મોજૂદ હતો. એ સૈયદ સજ્જાદ, જ્યારે તમને અસીર કરીને લાવવામાં આવ્યા, હું ત્યાં મોજૂદ હતો, પણ તમારા બંનેના આવવામાં ફરક હતો. મુસ્લિમ જ્યારે આવ્યા, શેરની માફક દાખલ થયા, ઇબ્ને ઝિયાદની સામે જોઈને વાત કરી રહ્યા હતા. પણ મૌલા, જ્યારે તમને લાવવામાં આવ્યા, તમારું સર ઝુકેલું હતું, તમારી નજરો ઉઠતી ના હતી, તમારો અવાજ નીકળતો ના હતો. મૌલા, શા માટે? ત્યારે ચોથા ઇમામ રડતા રડતા જવાબમાં કહે છે, તે મારા દુઃખને તાજું કરી દીધું, મારા દર્દને, મારા જખ્મને તાજું કરી દીધું. તો ઇન્સાફ તો કર. જ્યારે મારા ચાચા મુસ્લિમને લાવવામાં આવ્યા, ત્યારે એ એકલા હતા. હાય, જ્યારે મને લાવવામાં આવ્યો, મારી મા બહેનો મારી સાથે હતી,
નબીની ઔલાદ અલી ઓ ફાતિમાની દીકરીઓ બેરેદા મારી સાથે હતી. મારી નજરો ઉઠે તો કેમ ઉઠે? સૈદાણીઓનો મજમો હતો અને ના મહેરમોનો દરબાર. લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.